એટલે ભાઈ અપમાન થાય તો એ રાજી કેમ રહેવું? તો મહારાજ શું કહે છે? સાધુને બાહ્ય કોઈ પદાર્થોથી સુખ હોતું જ નથી. એને તો સુખ એક આત્માને પરમાત્માનું હોય છે. એ બાહ્ય સન્માનને પણ ગણકારતો નથી, બાહ્ય અપમાનને પણ ગણકારતો નથી. આધારાનંદ સ્વામીની ચોપાઈ જો, અંતર સુખ હોય અનુભવયા કો, એક કો એક રંગ રહે વાકો, બાહિર કે સુખે સુખિયા જેતા, અતિ દુખિયા હમ માનત તેતા. મહારાજ કે જે બહારના સુખે સુખ્યો હોય ને એને તમે બહુ મોટો દુખ્યો માની છે. બહારના સુખે સુખ્યું ન રહેવું, પોતાના સુખે સુખ્યું રહેવું. હવે આ મારે તમારે બહુ શીખ્યા જેવું છે. મહારાજ શું કહે છે કે બહારના સુખ એટલે ખાનમાંથી સુખ આવે, પાનમાંથી સુખ આવે, ઊંઘમાંથી સુખ આવે, વસ્ત્રોમાંથી સુખ આવે, ઘરેણામાંથી સુખ આવે, હરવા ફરવામાંથી સુખ આવે, શરીરમાંથી સુખ આવે, એસી રૂમ હોય એમાંથી સુખ આવે, સારું ખાવા પીવાનું મળી જાય એમાંથી સુખ આવે, કોઈક આપણા 5 વખાણ કરે નામ લઈને તો એમાંથી સુખ આવે, કોઈ આપણને એવોર્ડ આપે તો એમાંથી સુખ આવે. આવા બધા જે સુખો આવે છે એ બધા બાહ્ય સુખ છે. પણ જે આમ ધ્યાનમાં બેસે ને એના અંતર આત્મામાં આત્માની પરમાત્માની ખુમારી લાગે, પરમાત્માનું સ્મરણ થાય, ધ્યાન ભજન થાય ને એમાંથી જે સુખ આવે એ આંતરિક સુખ છે. જે આંતરિક સુખે સુખીઓ થયો હોય એને કોઈ દી કુસંપનો પ્રશ્ન જ ન આવે. અને જે બાહ્ય સુખે સુખી હશે એ તો જરૂર બાંધવાના ને, જેને કપડામાંથી સુખ આવતું હોય એટલી દેરાણી જેઠાણી બાંધવાની જ તે, એને આટલા રૂપિયા વાળી હાડી લાવી દીધી, મને ન લાવી દીધી. લ્યો, પણ જેને ખાલી શરીર ઢાંકવું એટલું જ એને વસ્ત્રનું કામ હોય, બાકી એને કોઈ કપડાનું સુખ ન આવતું હોય તો એ કોઈ દી લુગડા હાટું ન બાંધે. ખાવા પીવામાં જેને સુખ આવતું હોય એમાં તમે ઓછું દો વધુ દો એટલે બધાને ડખો થાય. એને આટલી રોટલી દીધી, મને આટલી કેમ નહીં? એને 5 લાડવા દીધા ને મને 2 કેમ દીધા? જોકે હવે આ બહુ પ્રશ્ન નથી રહ્યો, પણ થાય ખરું. ખાવામાંથી જો સુખ આવતું હોય તો, જેને એની કોઈ મહત્તા જ ન હોય, કોકને દઈ દે તો એ રાજી રે, ખારું, એને એ જમાને. બાહ્ય સુખમાંથી જેટલું સુખ આવશે કેટલા ડખા થવાના ને થવાના. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે કહે છે, ઓર કે સુખ કર સુખી જો, સુખ કો મગ નહીં મિલે તાહી, પાયે બિન કંચન મોલહી, ક્ષણ ક્ષણ ભય રહાહી. મહારાજ કે બાહ્ય પદાર્થમાંથી સુખ આવતું હોય એ તો કેવું છે કે સોનાનું મકાન હોય પણ પાયા વિનાનું હોય તો એમાં હુવો તો સુખ ન આવે. સોનાનું મકાન હોય, બિલ્ડિંગ, પણ પાયો ન હોય, એમ ઊભું કર્યું હોય તો મહારાજ કે એમાં હોનારાને બીક લાગ્યા કરે, ક્યારે પડશે. સોનાનું મકાન હોય તો એક જણો મને કે કોઈ કે ચીનમાં કે સોનાનું સંડાસ બનાવ્યું. મેં કીધું સોનાનું હોય કે આરસનું, એમાં હું ફેર પડવાનું? મોહ છે ખાલી ખોટા. સોનાનું સંડાસ હોય તો એમાં જઈને કરવાનું શું ભાઈ? લ્યો, કે પથરાનું હોય, એ બધા મોહ કહેવાય. કે એક ફલાણા ભાઈની કે લગ્ન પ્રસંગમાં રિસેપ્શનમાં કાજુ બદામનું શાક. મેં કીધું જેવું રીંગણા બટેકાનું જામે ને એવું કાજુ બદામનું ન જામે. એ તો પછી પૈસા વાળાને કાંઈક બધાથી નોખું પડવું એટલે કાંઈક ને કાંઈક ધતિંગ કરે કે કાજુ બદામનું શાક. એમ બાકી ત્યાં બીજું શાકમાં શાક તો જેનું હોય એનું જ મજા આવે. કાજુ બદામ તો કોરેડ કરવાની વસ્તુ કહેવાય, એ કાંઈ શાકની વસ્તુ છે? શાક તો રીંગણાનું જ જામે. આ બધા મોહ કહેવાય ખોટા માણસોને. મહારાજ કહે છે સાચો સાધુ હોય ને એની રીત કેવી હોય? અસલ સંત કી રીત પ્રતિષ્ઠાય બ્રહ્માંડ હુકી, મિલે દુખી હોય ચિત કોટી બિછુ લગે જાનુ રોમ મહી. મહારાજ કે સાચા સાધુની તો એવી રીત છે કે આખા બ્રહ્માંડની પ્રતિષ્ઠા મળતી હોય ને તોય એને ગમે નહીં. સાચા સાધુની રીત બતાવી જો. એક એક રોમમાં કરોડ વીછી ડંખ મારે જેવું દુઃખ થાય એવું એને પ્રતિષ્ઠા મળે ત્યારે દુઃખ થાય. આ અસલ સાધુની રીત છે. હવે પ્રતિષ્ઠા માટે હું કરવા ફાંફા મારે ભાઈ? એ નામ માટે હું કરવા ફાંફા મારે? આ તો આધારાનંદ સ્વામીનો ગ્રંથ આપણને બધાને દે કે આ ટાટિયા હેઠે આંબે એમ છે નહીં. હા, એવો ગ્રંથ છે. સ્વામી બોલે છે, સ્વામી કહે છે
કે જો સાધુઓ અપેક્ષા ઓછી કરશે તો બધા સંપીને રહી શકશે. ગંગાદાસ પટેલને ઘેર મહારાજ આવ્યા છે. ગંગાદાસ પટેલે મહારાજને જમાડ્યા, પૂજા કરી અને પછી વર માગ્યો કે હે મહારાજ, મને તમારી મૂર્તિમાં અખંડ મન રહે. સ્તુતિ કિએ કર જોરી કે તવ મૂર્તિ મેં મન મોર, રહો નટકે દોર જ્યું મન ન ઠરે અબ ઓર. મહારાજ, જેમ દોરડા ઉપર નટ ચાલતો હોય ને એની એક ધારી વૃત્તિ દોરડા ઉપર હોય, એવી રીતે મારી એક ધારી વૃત્તિ ભગવાનમાં રહે એવું વરદાન આપો. જેતલપુરના ગંગાદાસ પટેલે આવું વરદાન માગ્યું છે. આમ દોરડા ઉપર નટ જાતો હોય ને, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે આખું ગામ એ દોરડા ઉપર જનારા નટને જોતું હોય, પણ નટ કોઈની સામું જોવે અને જો જોવા જાય તો ખાબકે. હા, એને તો વૃત્તિ પણ, બીજો સંકલ્પ પણ ન થાય, એટલી એકાગ્રતા હોય ત્યારે દોરડા ઉપર નટ ચાલી શકે. એક ધારી એની વૃત્તિ દોરડામાં હોય. હે મહારાજ, મારી વૃત્તિ પણ આવી રીતે એક ધારી તમારા સ્વરૂપમાં રહે એવું ગંગાદાસ પટેલે જેતલપુરમાં માગ્યું છે. અને બીજું વરદાન માગ્યું કે મહારાજ, તમારા સંતો અને ભક્તોમાં દિવ્ય ભાવ રહે, ક્યારેય મનુષ્ય ભાવ ન આવે. મહારાજ, જ્યારે મનુષ્ય દેહ ધારે ને ત્યારે મુક્તમાં પણ મનુષ્યના સ્વભાવો દેખાય. એ સ્વભાવો જોઈ અને મને ક્યારેય એમ ન થાય કે આ તો માણસ છે. મનુષ્ય તनको સ્વભાવ હે ઓરા, મુક્ત તદપી ચલત તેહી નોરા. મનુષ્ય સ્વભાવ દેખી કે મોઈ, વિભ્રાંતિ તામે હોવે ન કોઈ. જ્યારે મુક્તો આ લોકમાં આવે ને ત્યારે એ મનુષ્યની જેમ જ રહેતા. એને ખાવું પીવું સૂવું થોડા ઘણા ક્યારેક એના સ્વભાવો મનુષ્યના જે હોય એ જણાય જ તે. આપણને એમાં મનુષ્ય ભાવ આવે અને એનો અભાવ આવે એ મોટું નુકસાન જાય. એટલે બહુ સરસ ગંગાદાસ પટેલે માગ્યું કે મહારાજ, તમારા સંતો ભક્તોમાં ક્યારેય મનુષ્ય ભાવ ન આવે. મુક્તાનંદ સ્વામીએ પણ કીધું કે ભગવાન અને ભગવાનના સંતો ભક્તો છે ને દિવ્ય છે. એ મનુષ્યના શરીરમાં છે પણ એ માનવ નથી. એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. સ્વામીના શબ્દો છે, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. અને બાકી મેં તમને સવારના ટકમાં કીધું હતું કે દેહ છે એના અમુક ધર્મો તો કામ કરે ને કરે. ગમે એવો સાધુ હોય, આખો દાડો મહેનત કરે તેને સાંજે થાક તો લાગે જ. ગમે એવો સાધુ બ્રહ્મનિષ્ઠ હોય પણ સવારનું ખાધું ન હોય, સાંજે એને ભૂખ તો લાગે જ. એને ઉનાળામાં તરસ તો લાગે જ. આ સહન કરી વાત બીજા નંબરની છે. બાકી ઉનાળાના તડકામાં સાધુને કાંઈ એસી જેવા ફુવારા ન છૂટે, એની તાપ જ લાગે. મુક્ત હોય તોય દેહ મનુષ્યનો છે એટલે મનુષ્યના ભાવો તો એમાં જણાઈને માણસો આ સમજતા નથી. એટલે વારે વારે આવી ઝીણી દૈહિક ક્રિયાઓ અને દૈહિક સ્વભાવોમાંથી અભાવો લીધા કરે અને એના જીવાત્માને નુકસાન પહોંચાડે. એટલે ગંગાદાસ પટેલે કીધું તમારા સંત ભક્તમાં દિવ્ય ભાવ રહે.